ગોત્રી તળાવ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ટીપી 60 મકાનો તથા દુકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ₹8,000 કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ટીપી 60 એફપી 179 ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹24.41 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 353 આવાસો તથા 12 દુકાનોનું લોકાર્પણ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી યોજાયું, જેનું જીવંત પ્રસારણ તથા સદર આવાસોના લાભાર્થીઓના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના વરદ હસ્તે તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ તથા કમિશનર દિલીપ રાણા તથા સયાજીગંજ વિધાનસભા કેયુર રોકડિયા તથા અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા વોર્ડ નંબર 10 કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ તથા કાઉન્સિલર અવનીશ ટેમવાળા તથા બીજા અન્ય વોર્ડ કાઉન્સિલરના ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજરી આપવામાં આવ્યું હતું અને લાભાર્થીઓ ચાવી સુપ્રત કરવામાં આવી હતી। આપણા દેશના પનોતા પુત્ર અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। એમના જન્મદિવસના આગલા દિવસે એમણે સમગ્ર ગુજરાત વાસીઓને 8,000 કરતાં વધારે પ્રકલ્પોની ભેટ આપી છે અને એ જ પ્રકલ્પો અંતર્ગત અંદાજે 24 કરોડ કરતાં વધારેનું એક પ્રકલ્પ કે આ આવાસ યોજના ગોત્રી તળાવ પાસે સ્થિત આવાસ યોજનાનું આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને માનનીય વડાપ્રધાન શ્રી જે દેશના ગરીબ વંચિત લોકોનું જે એક જીવનનું સ્વપ્ન હોય તો એ પોતાના ઘરનું સ્વપ્ન હોય, આ સ્વપ્ન સાકાર કરવા માટે પણ દિવસ રાત જે પ્રકારે કાર્યરત છે, આજે અમે અહીં લાભાર્થીઓ અંદાજે 353 થી વધારે ઘર અને 12 જેટલા દુકાનો આ પ્રકારનું અહીંયા પ્રોજેક્ટ સ્થિત છે અને તમામ લોકોને આજે કબજા પાવતી અર્પણ કરવાનું અને લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરવાનું અમને અવસર મળ્યો। જ્યારે લાભાર્થીઓ ગૃહ પ્રવેશ કરતા હોય ત્યારે એમની આંખમાં એ સ્વપ્ન સાકાર થતું હોય એવી ચમક પણ અમે નિહાળી અને અમારી સાથે આપણા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાળકૃષ્ણ શુક્લજી, ધારાસભ્ય શ્રી અકોટા ચૈતન્યભાઈ અને ધારાસભ્ય શ્રી સયાજીગંજ કેયુરભાઈ અને સર્વે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। અતિશય મહત્વનો દિવસ છે। દેશના ઇતિહાસના 60 વર્ષ બાદ દેશની જનતાએ કોઈ એક રાજકીય પાર્ટીને સતત ત્રીજી વખત સત્તાના સોપાન મોકલ્યા સંભાળ્યા હોય અને મોદી સાહેબ ફરીથી વડાપ્રધાન ત્રીજી વખત થયા હોય અને તેમને વડાપ્રધાન થયા બાદ પ્રથમ વખત ત્યારે જેઓ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે આજે સવારથી જ ગુજરાતમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ। આજથી ગુજરાતમાં ચોથું રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ જેની શુભ શરૂઆત સવારે થઈ છે। રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત આખા દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે। આપણે બધા જ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જની બાબતમાં આખા એશિયામાં સૌ પ્રથમ વખત જ્યારે વડાપ્રધાન મોદીજી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ત્યારે ગુજરાતમાં તેમને આ એક નવા ખાતાની શરૂઆત કરીને પર્યાવરણને બચાવવા માટેની તેમને શરૂઆત કરી હતી અને આજે જ્યારે એક ખૂબ મોટા પ્રમાણમાં આવતા 3 દિવસ સુધી એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ ચાલી રહી છે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે, એમાં દેશ વિદેશથી તમામ તજજ્ઞો પણ આવ્યા છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ આવ્યા છે અને રાજદ્વારીઓ પણ આવ્યા છે। તેની સાથે સાથે આજે જ્યારે એક શહેરને બીજા શહેરથી જોડતી નમો ભારત રેપિડ રેલની શુભ શરૂઆત થઈ છે ભુજથી અમદાવાદ સુધીની અને 110 કિલોમીટર પર અવર એટલે કે મેક્સિમમ સ્પીડ સાથે ટ્રેન ચાલશે, જેના કારણે ભુજથી અમદાવાદ વચ્ચેનું જે અંતર છે એ 1.5 થી 2 કલાક એનો સમયગાળો ઓછો થઈને 5.5 કલાકમાં જ આપણે પહોંચી શકીશું। અનેકવિધ અલગ અલગ પ્રકારના વંદે ભારતનો તેમને શરૂઆત કરી છે અને હમણાં જ ગુજરાત ખાતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર 8,500 કરોડથી પણ વધારેના કામોની ખાતમુહૂર્ત અને લોકાર્પણ જ્યારે કર્યા છે ત્યારે આજે વડોદરા શહેરમાં પણ ગોત્રી વિસ્તારમાં ગાયત્રીપુરા એરિયામાં લગભગ જે એક ઝૂંપડપટ્ટી હતી જેની એરિયા લગભગ 66,000 સ્ક્વેર ફૂટ હતો, એ જ જગ્યા પર નવા 350 થી વધારે મકાનો બનાવીને અને 12 જેટલી દુકાનો બનાવીને તેના લોકાર્પણનો કાર્યક્રમ પણ હતો। આજે 6 જેટલા લાભાર્થીઓને કબજા પાવતી આપેલી છે અને આગામી 1-2 દિવસમાં જ બાકીના તમામે તમામ લાભાર્થીઓને એમની મકાનની કબજા પાવતી આપવામાં આવશે।
આપે જોયા કે આ એવા પ્રકારના મકાનો છે કે જેની બજાર કિંમત આ વિસ્તારમાં 20 થી 22 લાખ રૂપિયા છે. આપણે જે મકાનમાં હમણાં ઊભા છે એ મકાનના લાભાર્થીને ફક્ત 6 લાખ રૂપિયા ભરવા પડ્યા છે. બાકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ પોતા કિંમત ભોગવવાની છે. ત્યારે આજના ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારે મળનારા તમામ લાભાર્થીઓને જેમને મકાન મળી રહ્યું છે અથવા મળ્યા છે એમને તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આ પોતાનું ઘર જ્યારે થયું છે ત્યારે એ મકાનને આપણે સાચવીએ અને આપણી જે જનરેશન આવનારી છે તેને પણ આપણે યોગ્ય રીતે એમનું સંવર્ધન કરી શકીએ તે માટેની આજે સરકારી યોજના છે. એ માટે હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું.